તો એ જાણીએ ક્યાં સૌથી પહેલી વાર કયા સ્થાન ઉપર થઈ અને કઈ રીતે થઈ. વર્ણન કરતા સુતજી કહે છે કે એકવાર બદ્રિકાશ્રમ ક્ષેત્રની અંદર બ્રહ્માજીના માનસ પુત્રો, જે 4 પુત્રો હતા, સનત, સનાતન, સનાતન, સનત કુમાર, જેને આપણે સનત કુમારો કહીએ છીએ, એ હરિગુણ ગાય. એકવાર સનત કુમારો જોવે છે કે નારદજી આવી રહ્યા છે. આ 4 ભાઈઓનું કામ શું હતું? 4 ભાઈઓ જ્યાં જાય ત્યાં સાથે જોઈને હંમેશા 5 જ વર્ષના, અને નિયમ એવો એક ભાઈ કથા વાંચતા હોય તો બીજા 3 એની સામે સાંભળતા હોય. કોઈક વાર બીજા નંબરનો ભાઈ વાંચતો હોય તો બીજા 3 સાંભળે. એકવાર એ લોકો જઈ રહ્યા હતા ત્યારે નારદજી રસ્તામાં મળ્યા. નારદજીને જોતા જ આ લોકો એને વંદન કર્યા અને નારદજીને પ્રશ્ન કર્યો કે નારદજી, આપ કેમ ઉદાસ લાગો છો? તમારા મનમાં શું છે? તમે કેમ આ રીતે વિચરણ કરી રહ્યા છો? આપણે જેવો સંસારી હોય તો એ જો ઉદાસ હોય તો આપણે સમજીએ કે એને ઘરની ચિંતા હોય, ઘરવાળાની ચિંતા હોય, જેની આપણે માનતા માનીને દીકરો જન્મ આપણા ઘરે થયો હોય, દીકરાની ચિંતા હોય. પણ તમે તો યોગી છો, તમે કેમ દુખી લાગો છો? તમારા મનમાં શું ચિંતા છે? ત્યારે નારદજી કહે છે, મૃત્યુલોકે જને સર્વા, કે બંધુ, હું મૃત્યુલોક થી આવું છું અને અહીંયા પણ હું કઈ એવી જગ્યાએ તો ગયો નતો. હું ક્યાં ગયો હતો? પુષ્કર, પ્રયાગ, કાશી, ગોદાવરી, હરિક્ષેત્ર, કુરુક્ષેત્ર, શ્રીરંગ, સેતુબંધ, રામેશ્વર. અહીંયા જઈને મેં શું જોયું? જે પણ જીવાત્મા પૃથ્વી ઉપર છે એ બધા દુઃખી છે. અને ત્યાં મેં પાછું ત્યાં શું જોયું કે એક માં, એક સ્ત્રી છે અને એની બાજુમાં 2 વયોવૃદ્ધ માણસો સૂતા હતા. અને હું એની ચિંતામાં ચિંતિત થયો અને વિચારું છું કે આ શું થયું. કલીનો એક મિત્ર છે, એનું નામ છે અધર્મ. આ અધર્મ પૃથ્વી ઉપર એટલો બધો વ્યાપ્ત થઈ ગયો છે, એના કારણે હું દુઃખી છું. અને માણસનો સ્વભાવ પણ કેવો થયો છે, માત્ર પોતાની ઉદરની પૂર્તિ માટે કાર્ય કરે છે. પોતાનું કલ્યાણ થાય, પોતાને બધું પ્રાપ્ત થાય, એ જ કાર્યો કરે છે. બાકી કોઈ સમાજ માટે કે કોકનું સારું થાય એવું મનમાં કોઈ દી એ લોકોને પ્રશ્ન પણ, ઈચ્છા પણ નથી થતી. જીવન જીવાય છે, ગમે તેવી વાણીનો એ બોલે છે, ગમે એવા બોલ એ બોલે છે. એટલે તો કબીરજી એવું કહ્યું હતું, એસી વાણી બોલીએ મનકા આપા ખોઈ, ઓરન કો શીતલ કરે આપવું શીતલ હોય. અત્યારે વાણી કેવી છે, આપણે એવું જ બોલીએ કે ભાઈ સામે વાળો કાપો તો એક લોહી પણ ન નીકળે. એક રાજા હતો, એને મોટો મહેલ બનાવ્યો. એને વિચાર્યું કે ચાલો ને હું એવડો મોટો મહેલ બનાવ્યો, એવડું મોટું ઘર બનાવ્યું, આ નગર શેઠ ને કહું કે આવો મારું ઘર જોવા. એ નગર શેઠ ને આમંત્રણ આપ્યું. નગર શેઠ પણ આનંદમાં આવ્યો. વાહ વાહ, રાજાએ મને બોલાવ્યો છે, હું વિચારો તો ખરા આપણું કેવું માનપાન છે. નગર શેઠ પહોંચ્યા રાજાની સામે. રાજાને કહે, આમ જોયું બધું, વાહ બહુ સારું છે, ભુવન સારું, આ બધું સારું, પણ હે રાજા, તમે એક ભૂલ કરી ગયા. આ તમે ઘરનો દરવાજો એટલો નાનો ને સાંકડો બનાવ્યો છે. આ તમે મરી જાશો તો તમને બહાર કેમ લઈ જશે? રાજાએ વિચાર્યું, આ નવું ઘર છે, આ નવું ઓલું બતાવ્યું, હું તને લઈ આવ્યો, અને તું આવું મારું મરી જવાનું વિચારસ કે આ બાયણામાંથી કાઢશે કેમ? ઓલા એના
દ્વારપાલોને કહે છે હાલો હાલો આને કારાગૃહમાં નાખી દો. સાંજ પડી એની ધર્મપત્ની વિચારે આ સવારે ગયા તા હજી સુધી કેમ આવ્યા નથી. ધર્મપત્નીને થયું લાવને હું એ ચક્કર મારતી આવું. ઈ આવી આમ જોયું કર્યું ક્યાં ગયા તો ઈ તો આવું બોલ્યા ને અમે એને કારાગૃહમાં નાખી દીધા છે. ઓહો હું એ વિચારતી ત્યાં નાનો દરવાજો જોયો પણ એને બુદ્ધિ જ નથી હોય ને હંમેશ કહેતી હોય તમે બોલો નહીં બોલો નહીં. પણ એવું ક્યાં આવે તમે શેઠ છો તમે એવડા મોટા છો તમારું ઘર છે તમારું ઓલું છે એવડું નાનો દરવાજો છે કાંઈ નહીં તમારા હાથ પગ કાપી નાખત કટ્ટા કરીને થેલીમાં લઈને બહાર લઈ જા. ઓલા કે હાલો આને પૂરો અંદર. ત્યાં બીજે દિને સવાર પડી કે આ બાપુજી ગયા મમ્મી માં ગયા આ કેમ કોઈ પાછું નથી આવતું. દીકરો ગયો એ પણ મહેલમાં પ્રવેશ કરે કહે છે ક્યાં મારા બા બાપુજી. રાજા કે આવું થયું. એ કે હું બેને કહેતો હું તમે બોલો નહીં બોલો નહીં બોલો નહીં. આ રાજા છે રાજનો ખજાનો છે રાજાનો મહેલ છે આ દ્વારપાલો એના છે આટલું બધું ચંદનનું વન છે એને શું છે હવે એનું પોતાનું છે તો એને એના ઘરમાં ફૂંકી મરાય ત્યાં ને ત્યાં જઈને અગ્નિ સંસ્કાર દઈ દેવાય. બોલો રાજા કે ઓહો આ તો આખો ટાંકો બગડેલો છે તણીને માનો. એટલે વાણી એસી બોલીએ શીતલ હો જઈ સાય. ભલે આપણે કોઈને કાંઈ ના દઈ શકીએ એને સાંત્વન ના મળે એવું આશ્વાસન તો હંમેશા દેવું. ભાઈ હું બેઠો છું ખાલી આપણે એને આમ કહી કે હા બેઠા છી ત્યાં તો ઓલો ગમે એટલા ને વાઢી ગયા. અને રાજાએ બધાને અંદર મૂક્યા. નારદજી કહે છે કલિકાલમાં પુરુષનું પણ થોડું વર્ચસ્વ ઓછું હશે. આજ કહે છે સાલકા બુદ્ધિદાયકા. હંમેશા ઘરની અંદર તમે જોશો હવેના સમયમાં પુરુષોને આમ ઓછું પૂછવામાં આવે કેમ કે હાલો આ લક્ષ્મીજીઓ નિર્ણય લઈ લે કે આમ કરવું જોલું કરવું છે. સ્ત્રીઓનું વર્ચસ્વ વધશે. કહે છે પુરુષોનું વર્ચસ્વ ઘટશે. નારદજી પુકારી રહ્યા છે બોલતું બંધ થયું. આ તરફ ભૂભુ સાદોષણમ તિષ્ઠ. પાછળથી અવાજ આવ્યો. નારદજી જ્યારે ગંગાના કાંઠા ઉપર નીકળી રહ્યા હતા ભૂભુ સાધુ ક્ષણમ તિષ્ઠ. હે સાધુ એક ક્ષણ માટે રહી જાઓ. અને અન્નનું કણ આપણે ત્યાં અન્ન હોય એનું કણ એક નાનું થોડુંક પણ જો આપણે કણ ફેંકી દઈ બધાનું થોડું થોડું ફેંકીએ તો એક જણો જમી શકે એટલો એઠવાર ભેગો થઈ જાય. અને સાધુનું ક્ષણ કોઈ યોગ્ય પુરુષ ગુરુદેવ કોઈ પણ આવે એક ક્ષણ માટે આપણી આગળ રહી જાય ને આપણી સાથે થોડીક વાત કરે તો પણ આપણું જીવન સુધરી જાય. આજ ભક્તિ મહારાણી શું કહે છે સાધુ ભૂભુ સાધુ ક્ષણમ તિષ્ઠ. આપ એક ક્ષણ માટે રહી જાઓ. જેનું જીવન સાધુ એ બધા સાધુ. આપણે એવું નથી કે ભગવા કપડા પહેરીએ કે આવા કપડા પહેરીએ એને સાધુ કહેવાય. સંસારની વચ્ચે રહી જેની જીવનની જરૂરિયાતો ઓછી થઈ જાય ને આમ સાદાઈથી રહેતા હોય અને સમાજ માટે ઉત્થાનનું જ કામ કરતા હોય જેની નિશ્રામાં આપણે બેઠા છીએ એવા વિવેકાનંદજી સમાજના કલ્યાણ માટે જે આગળ રહે. સાધુ અને આપણામાં બે જ ડિફરન્સ છે. આપણા લોકોનું ઠેકાણું એક છે દરરોજના કપડા અલગ છે. એમાં આવી કથા કંઈક હોય તો આપણે દરરોજનું વિચાર્યું કે પહેલે દિવસે આ બીજે દિવસે આ. હવે તો કલર કાઢવા માંડ્યા કે પહેલે દિવસે બધા આ જ કલરના પહેરવા બીજે દિવસે આ જ કલરના પહેરવા. અને સાધુનું કેવું છે એનો કપડાનો કલર એક જ છે પણ એના ઠેકાણા અલગ અલગ છે. આજ જામનગર હોય તો કાલ જોઈ તો એમ પૂછવું પડે ક્યાં છે તો કહે હું તો રાણાવાવ પહોંચી ગયો પેલા કે હું દ્વારકા પહોંચી ગયો. સાધુ કોઈથી એક ક્ષેત્રને ઉભા ના રહે. એટલે જ આમાં કહ્યું ભૂભુ સાધુ ક્ષણમ તિષ્ઠ. કારણ કે એક ક્ષણ માટે જો રહી જાય તો પણ આપણું કલ્યાણ કરી દે. નારદજી સંત પુરુષ છે પુકારી દે. ભક્તિ મહારાણી પુકારી રહ્યા છે ત્યારે કહે છે
આપ કોણ છો? ઉત્પન્ના દ્રાવિડે સોહમ વૃદ્ધમ કર્ણાટકે મહી ક્વચિત ક્વચિત મહારાષ્ટ્રે ગુર્જરે જીર્ણતામ મતે. હે નારદજીએ પૂછ્યું કે તમે કોણ છો? ત્યારે ભક્તિ કહે છે ઉત્પન્ને, હું ઉત્પન્ન થઈ કર્ણાટકમાં. આજના દિવસે પણ તમે સાઉથમાં જાઓ તો ત્યાંના માણસો મોટા મોટા ચાંદલા કરી, ત્રિપુન કરી, વસ્ત્ર પહેરી, મોટો ઓફિસર હોય તો પણ એ નોકરીએ જતો હોય ત્યારે આવા કપડા પહેરીને જાય. અને આપણે લોકો તો સામાન્ય નોકરીએ જવું હોય તો પણ એમ કે આવા જ યુનિફોર્મમાં જવું. ભક્તિ ત્યાં ઉત્પન્ન થઈ. ઉત્પન્ને દ્રાવિડો વૃદ્ધિમ કર્ણાટકે, કર્ણાટકની અંદર હું વૃદ્ધિને પામી. ક્વચિત ક્વચિત મહારાષ્ટ્રે, એટલે મહારાષ્ટ્રમાં જો તો કોઈ કોઈ જગ્યાએ તમને ભક્તિ જોવા મળે. આ ગણપતિ ઉત્સવ ને એવું હોય ત્યારે જોવા મળે. પણ કહે છે હું ગુજરાતમાં આવીને જીર્ણ થઈ. તો આપણે વિચારીએ ગુજરાતમાં જો જીર્ણ થયું હોય તો આપણે ત્યાં જલારામ થઈ ગયા, મોટા મોટા જેટલા પણ સંત પુરુષો થઈ ગયા એ આપણી સૌરાષ્ટ્રની ધરા ઉપર થઈ ગયા, આપણા ગુજરાતમાં થઈ ગયા. નર્મદાના કાંઠે જાઓ તો ડુંગરીજી મહારાજ, ત્યાં આ તરફ બધા સાધુ સંતો થયા તો એ ગુજરાતની અંદર થયા. આપણે કઈ રીતે કહી કે અહીંયા આવીને ભક્તિ જીર્ણ થઈ. આપણી પાસે માટીનું એક વાસણ હોય ને એ જો તૂટે, જમીનમાં પડે તો એ માટી માટીમાં મળી જાય. એમ ભક્તિ જ્યારે ગુજરાતમાં આવી ત્યારે જીર્ણ ન થઈ પણ એ અહીંની ધરામાં ભળી ગઈ. એટલે દ્વારકાના નાથ જનઈમાં ત્યાં યુપીમાં 11 વર્ષ 52 દિવસ રહ્યા. ત્યાં પછી મથુરાનું રાજ્ય મળ્યું પણ એ પણ પાછા ભાગતા આવ્યા આપણા દ્વારકામાં. અને સમુદ્રની વચ્ચે એને પોતાની નગર બનાવ્યું. પોતાના પરિવારને જ્યારે વિચાર્યું કે મારે પણ મારો હવે ગૃહસ્થ આશ્રમમાં પ્રવેશ કરવો છે તો એ પણ આપણા ગુજરાતમાં આવ્યા. આપણે કઈ રીતે કહી કે ગુજરાતમાં આવીને ભક્તિ જીર્ણ થઈ. તમે ખાલી વિચારો 80-90 વર્ષના ડોશીમાં હોય, બા હોય, ચાલી કરતા હાલતા ચાલતા ન હોય, એને 4-5 જણામાં ઉપાડીને લઈ આવતા હોય, લઈ જતા હોય, બેસાડતા હોય તો એ પોતાની મેળે કઈ જઈ શકે? ક્યાંય પણ ન જઈ શકે. તો એ જ રીતે ભક્તિ મહારાણી ગુજરાતમાં આવ્યા અને આ ધરામાંથી પાછા તો ગયા જ નથી. એવા આનંદમાં રહ્યા. ભક્તિ મહારાણીને જો કદાચ જીર્ણ થવું પણ પડે તો એ આપણે ત્યાં રહ્યા. અને આપણે ત્યાં ગુજરાત કેવું છે, કોઈ મહારાષ્ટ્રીયનને જઈને તમે 1 રૂપિયો આપો, આ એકના તમે 2 કરી દેશો તો એ કે હા હા ચાલો એટલા, એક છે તો એના 2 રૂપિયા થાય. કોઈ બીજા રાજ્યવાળાને કહ્યું કે ભાઈ આના આટલા પૈસા છે તો આનો તું આટલું ઇન્વેસ્ટમેન્ટ કરી દઈશ તો એ કે આ એકના હું 2 કરી શકીશ. ગુજરાતીને કોઈ પૂછે કે ભાઈ તું આનો શું કરીશ તો એ કે હું આના એકને 1 11 કરી દઈશ. 11 1નું 10 ગણું કરાવી દે એવું આ ગુજરાત. અને ભક્તિ મહારાણી પોતાની વ્યથા કહે છે, હું એટલા જગ્યાએ ગઈ, આવું થયું. ભક્તિ મહારાણી અને મારા એ 2 પુત્ર જ્ઞાન અને વૈરાગ્ય એ ક્ષીણ થયા છે. નારદજી કહે છે કે હે, કલિકાલની અંદર સદાચાર લુપ્ત થયો છે, આચાર વિચાર લુપ્ત થયા છે, જ્ઞાન ઘરડું થયું છે, વૈરાગ્ય ઘરડો થયો છે, વૃદ્ધ થયા છે. દરેક પ્રત્યે એવું પૂછવામાં આવ્યું. ત્યારે નારદજીએ સાધુવાદ ભક્તિ મહારાણીને કર્યા. નારદજી એને અનેક ઉપાયો બતાવ્યા. વેદ મંત્રો કયા, ગીતા સુગીતા, કર્તવ્ય કિમન્યે શાસ્ત્ર વિસ્તરે. ત્યાં એને વેદનું પારાયણ કર્યું,
ઉપનિષદોનું ઉચ્ચારણ કર્યું, મંત્રોચ્ચાર કર્યા, પણ જ્ઞાન અને વૈરાગ્યમાં હલ્યા, પણ ઊભા તો થયા જ નહીં. ત્યારે નારદજી જ્યાં જ્ઞાન અને વૈરાગ્ય શયનમાં હતા અને આ તરફ આ ચાર માનસ પુત્રો એને મળ્યા, સનત, સનંદન, સનાતન, સનત કુમાર. એ કહે છે કે તમે ભાગવતજીનું પારાયણ કરો તો અવશ્ય ઊભા થશે. એ જ સમયે એ જગ્યાએ બદ્રિકાશ્રમમાં સનત કુમારોએ ત્યાં પહેલી વાર એને સુખદેવજી મહારાજ દ્વારા જે પરીક્ષિતને ભાગવતજીનું માધ્યમથી જ્ઞાન અને વૈરાગ્યની જાગૃતિ થઈ, એના માટે થઈ કથા કરી હતી. એની મધ્યમાં આપણે પણ 5 મિનિટ માટે 2 કલાક જેવો સમય થયો છે. એક રાસ લઈ લઈ એટલે તમારા લોકોની પણ બધી પ્રજ્ઞાઓ પાછી આમ સશક્ત થઈ જાય. બોલી ભાગવત ભગવાન કી જય. થાવું આરામથી રાસ. હે કુંભ ગડુલો ભરી લાવે મારો સાઈબો, કુંભ ગડુલો
સવારી હો, મુસક સવારી હો, ચાલો મારી સૈયરો, ચાલો મારા સંતો, ગણેશ વધાવવા જાય. ચાલો મારી સૈયરો, ચાલો મારા સંતો, ગણેશ વધાવવા જાય. હે કુંભ ગડુલો ભરી લાવે મારો સાહેબો, કુંભ ગડુલો ભરી ઓજી, કુંભ ગડુલો ભરી લાવે મારો સાહેબો, શંકર જલથી નાયો, મહાદેવ જળથી નાયો. હાલો મારી સૈયરો, હાલો મારા સંતો, ગણેશ વધાવવા. હરે સખી આજની ઘડી તે રડી, હરે સખી આજની ઘડી કેરડી, હેજી મારો વાલો જ્ઞાની વધામણી, જીરે મારો વાલો વાલોની વધામણી છે. આજની ઘડી છે રડી આમણી, હરે સખી આજની ઘડી છે રડી આમણી. કરિયા તોરણ બનાવ્યા, કરિયા તોરણ વધાવ્યા, કરિયા તોરણ મેં બંધાવ્યા, કરિયા તોરણ વધાવ્યા. હે મારા વાલાજીને મોતીને વધાવ્યા, જીરે મારા વાલાને મોતીને વધાવ્યા ધીરે. આજની ઘડી હરે સખી આજની ઘડી ને રડી આમણી, ઉદાવાસ વધાવ્યા, ઉદાસ વધાવ્યા. હે મારા વાલાજીનો મંડપ રચાવ્યો, જીરે મારા વાલાજીનો મંડપ રચાવ્યો ધીરે. આજની ઘડી હરે સખી આજની ઘડી ને રડી આમણી. જમનાના જડા રે મંગળના, હે મારા વાલાજીના ચરણ પથારીએ, જીરે આજની ઘડી તે રડી આમણી, હરે સખી આજની ઘડી રડી આમણી. મારો વાલોજી આવ્યાની વધામણી, જીરે વાલોની વધામણી ધીરે. ઘડી તે રડી આમણી, હરે સખી આજની ઘડી રડી આમણી.
મારી નાહે કુમકુમના પગલા પડ્યા મારી નાહે કુમકુમના પગલા પડ્યા મારી નાહે કુમકુમના પગલા પડ્યા મારી નાહે જોવા લોક સુડે વડ્યા રે મારી તારા યાદ બનાય દાણા કર્યા 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 દ્વારિકાનો નાથ મારો રાજા છોડે છે એને મને માયા લગાવી રે દ્વારિકાનો નાથ મારો રાજા છોડે છે એને મને માયા લગાવી માયા લગાવી રે દ્વારિકાનો નાથ મારો રાજા એને મને માયા લગાવી રે દ્વારિકાનો નાથ મારો રાજા છોડે એને મને માયા લગાવી રે મારો રાજા છોડે એને મને માયા લગાવી રે મારો રાજા છોડે એને મને માયા લગાવી રે મને માયા લગાડી મારા વાલા 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 મને માયા લગાડી રે મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ રાજા મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા છોડશે એને મને માયા લગાડી રે 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 બોલી ભાગવત ભગવાન કી આ તરફ ત્યાં મૂળ મંત્રનું ઉચ્ચારણ થયું બધું થયું પણ એ જાગૃત થતા નથી જે વસ્તુ હોય એનાથી જે થઈ શકે શ્રીમદ ભાગવતજીના માધ્યમથી જ્ઞાન વૈરાગ્યની જાગૃતિ થશે એ ભાગવતનું આયોજન એ સમયે નારદજીએ કહ્યું કે મેં એટલું કર્યું પણ કેમ કાંઈ થયું નહીં આપણે લોકો પણ વિચારીએ કે આપણે દીવો કરવો હોય તો આપણે ઘી જોઈએ અને ઘી શેમાંથી ઉત્પન્ન થાય તે દૂધમાંથી ડાયરેક્ટ આપણે દૂધ મૂકી એમાં દીવો પેટાવીએ તો કંઈ થતું નથી પણ એની એક પ્રક્રિયા હોય દૂધને આપણે જમાવીએ એનું છાશ થાય એની માખણ થાય એને ગરમ કરો તો એમાંથી ઘી થાય અને ઘીનો દીવો થાય આપણે કેરી ખાઈ છે મીઠી મધુરી આપણે એમ થાય એના પાંદડા આપણે લઈ તો એ મીઠા ન લાગે હજારો લીટર પાણી તમે રાત્રિના સવાર પડ્યા ને એના મૂળમાં નાખો કે એમ થાય હાલો સાંજ પડે કેરી આવી જાય અને આપણને ખાવા મળે એ પણ શક્ય નથી આપણને ખબર છે કે શેરડી છે એમાંથી જ ખાંડ ઉત્પન્ન થાય છે સવારનો સમય થયો હોય આવી ઠંડી ચાલુ હોય ચા મૂક્યો હોય અને ઘરવાળા એમ કે ભાઈ ખાંડ જ નથી ઘરમાં તો ભલે આપણા બિલ્ડિંગમાં નીચે જ શેરડી વાળાનો છીછોડો હોય આપણને ખબર છે કે શેરડીમાંથી જ સાકર બને છે તો આપણે એમાંથી એક ગ્લાસ લઈને નહીં એમાં નાખી શકીએ
એ ખાંડ બને છે, સાકર બને છે, તેમાં સાકર જ નાખવી પડે. આ સંત કુમારોએ કહ્યું કે નારદજી, તમે ભલે અહીંયા વેદ વેદાંત ગમે કર્યું તો ત્યાં ભાગવતજીનું થશે ઉચ્ચારણ અને શ્રવણ, ત્યાં તો જ્ઞાન વૈરાગ્ય અવશ્ય ઉત્પન્ન થશે. ધન્ય બન્યા છે. નારદજીએ પણ પૂછ્યું, આપના કયા પ્રમાણે શ્રીમદ ભાગવતજીનું આપણે આયોજન કરીએ? તો કઈ જગ્યાએ કરીએ? એ બદ્રિકાશ્રમમાં હતા. તો એ કહે છે આપણે ભાગવતજીનું આયોજન એ રીતે કરાય, જ્યારે પણ આપણે પણ જ્યારે વિચારતા હતા આ કથા કરવાનું, ત્યારે પેલો જ પ્રશ્ન આવે, આપણે કથા કરશી ક્યાં? જ્યાં બધા આવી શકે આનંદથી, બેન દીકરી, સગાવાલા, ભાઈ બહેન, સુનૈયો, અને એમને આમ નીકળ્યા હોય ને આવી શકે અંદર. જે એકવાર મંડપમાં આવી ગયા, એ બીજી વાર જ્યારે બીજે દિવસે આવતા ત્યારે એની સાથે 2 જણાને લઈને આવતા. કહેતા કે અહીંયા બહુ વિશ્રાંતિ મળે છે, ચાલો. એ ત્યાં આવતા અને આ તરફ વિચાર્યું કે હવે આપણે ક્યાં વક્તાને નક્કી કરીએ. ત્યારે બ્રહ્માજી કહે છે, તો ચાલો સનત કુમારો, આપ જ હવે વક્તા બનો અને હું આપનો શ્રોતા બનો. દિવ્ય આસન ઉપર બિરાજમાન થયા છે. દૂર દૂર સુધી શ્રીમદ ભાગવતજીની ગરિમા વધાવા લાગી છે. નારદજી આયોજન કર્યું, શ્રીમદ ભાગવત પીયુષમ. વૈષ્ણવ બધા જ્યારે જ્યારે આવી કથાઓ હોય, આવી ઓલી હોય, મનોરથો હોય, ત્યારે એ જ રીતે આગલી પંક્તિમાં બધા વૈષ્ણવ આવીને બિરાજમાન થતા હોય. આપણે હવેલીની અંદર ઘણી ભીડ જોતા હોય. વૈષ્ણવ જ્યાં હોય ત્યાં હંમેશા ભીડ હોય. અને આપણે જ્યારે પણ દર્શન કરવા જાય, 1-2 વૈષ્ણવની કોણી ન વાગે ત્યાં સુધી આપણને મજા ના આવે. તીર્થોમાં દિવ્ય શ્રીમદ ભાગવતનું કથાનું શ્રવણ કરવામાં આવ્યું, પ્રસ્તુત થઈ. અને એ જ સમયે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવ, એની ધૂન ત્યાં બોલવામાં આવી. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવ. કોઈએ ગંગાજીના કિનારા ઉપર રહેવું, હરિદ્વારમાં જઈ સ્નાન કરે, યમુનાજીમાં સ્નાન કરે, વિશ્રામ ઘાટ પર જવું પડે, નર્મદામાં જો સ્નાન કરવું હોય તો આપણે ત્યાં એના કાંઠા ઉપર ચાણોદ જવું પડે. બધા જ તીર્થો જ્યાં એકઠા થયા હોય અને એ આ શ્રીમદ ભાગવતજીની આ ધરા જે જગ્યાએ કથા ચાલુ હોય એ જગ્યાએ બધા તીર્થો આવે. દર્શન કરવા બીજે જવું પડે, અહીંયા તો આપણને દર્શન દેવા એ પધારે. બેસીને શ્રવણ કરીએ, એ જ આપણો ઉદ્ધાર છે. ત્યારે એવી ધૂન ચાલુ હતી, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવ. કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવ. કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવ. હે નાથ નારાયણ વાસુદેવ.
શ્રી કૃષ્ણ ગોવિંદ. ભગવાનને બોલાવવા માટેનો એક ફોન નંબર છે, જે ફોન નંબર અહીંયા દેવામાં આવ્યો છે. લખવું હોય તો લખી લેજો 1-8-3-3-5-1 અને 2. અને કોઈ પણ ફોન નંબર લગાડવો હોય, અને આ ફોન નંબર એવો છે જ્યારે પણ તમે લગાડો ત્યારે તમારે કોઈ એમાં વેટિંગ નહીં આવે, કારણ કે એ નંબર ઉપર કોઈ લગાડતો જ નથી કે હે હરી હું આપનો છું. અને એ ક્યાં, પાછું બોલી જાઓ 1-8-3-3-5-1 અને 2. એટલે શું? તો આના 18,000 આના મંત્રો છે, 335 એના અધ્યાયો છે, 12 એના સ્કંદ છે, અને આગળ પાછું કોટ પણ લગાડવો પડે તો 7500 કે આના આટલા અક્ષરો છે. એ મંત્રનો જાપ, અને એમાં જો તમે કોલ કરો તો આજના દિવસે પણ હરી આપણી સામે આવીને ઉભો રહે છે. શ્રી કૃષ્ણ ગોવિંદ રે મોરા હરી હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે હે નાથ નારાયણ વાસુદેવા. માત સ્વામી સખા મારે, માત સ્વામી સખા મારે, નાથ નારાયણ વાસુદેવા. હે નાથ નારાયણ વાસુદેવા. આ તરફ ધૂપ ચાલી રહી છે, આ તરફ જ્ઞાન અને વૈરાગ્ય અને ભક્તિ મહારાણી આ મંડપમાં પ્રવેશ કરી રહ્યા છે. એ ઉભા થયા નારદજીને કહે છે હવે હું ક્યાં બિરાજમાન થાઉં, અહીંયા ક્યાંય તો જગ્યા નથી. ત્યારે નારદજી કહે મારા ભક્તોના હૃદયમાં તું આવીને બેસ. એટલે પાછું કહે છે શ્રી કૃષ્ણ ગોવિંદ રે મોરારી હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. કૃષ્ણ ગોવિંદ રે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. ભક્તિ મહારાણી ત્યાં પ્રગટ થયા, બધાના હૃદયમાં બિરાજમાન થયા. ત્યારે આપણે મહાત્મ્યની આ કથા સાંભળી રહ્યા છીએ. હવે આમાં બીજું દ્રષ્ટાંત રૂપે એક કથા ભાગવતકાર બતાવે છે કે તુંગભદ્રા નદીનો કિનારો હતો, ત્યાં આત્મદેવ નામનો એક બ્રાહ્મણ રહેતો હતો. એ બ્રાહ્મણ સંતતિને કારણ દુઃખી હતો. એને ત્યાં સંતતિ નથી. એની પત્નીનું નામ હતું ધુંધુલી નામની એની પત્ની. બ્રાહ્મણ વેદાંતમાં નિપુણ હતો. પૂજા વિભાગ, કર્મકાંડ આદિ વેદ આદિમાં એ નિપુણ હતો. ત્રિકાલ સંધ્યા કરતા હતા, દરરોજ સવિતા દેવને અર્ઘ્ય દેતા હતા. પણ સંતતિની ચિંતાને કારણ એને એક જ દુઃખ હતું, શેર માટીનું. એને ત્યાં સંતતિ નથી. એના કારણે દુઃખી હતો. પત્ની ધુંધુલી ભાગવતજીમાં તો એના ઘણા લક્ષણો બતાવ્યા છે. ધુંધુલી એટલે જેની બુદ્ધિ નિરસ્ત ન કરી શકે એ ધુંધુલી બુદ્ધિ. ધુંધુલી બહુ બોલવા વાળી હતી. ધુંધુલી કામ કરવામાં પણ ચપટ હતી. ઘણા અવગુણો હોય તો એમાંથી એક ગુણ પણ બનતો હોય. તું મેં કરવામાં, ઓટલે બેસવામાં આપણે ત્યાં કહીએ છીએ જ્યાં ચાર ચોટલા ભેગા થાય ત્યાં કોકનો ઓટલો ભાંગે, કોકનો રોટલો ભાંગે. તો આ કુતુલી હતી, વાતો કરવામાં માહિર હતી. પણ એનામાં એક ગુણ હતો, રસોઈ કરવાની હોય, કચરા પોતા કરવાના હોય, ઘરનું કામ કરવાનું હોય, આપણને 2 કલાક લાગે એ અડધી કલાકમાં કરી નાખતી.
કારણ કે એને બીજું એ હતું કે હું આ જલ્દી પતાવું તો જલ્દી હું ઓટલે જાઉં અને હું ત્યાં કૂતલી કરું. બ્રાહ્મણના ઘરે કોઈ અતિથિ ના આવે. બ્રાહ્મણ પણ વિચારે એના ઘરે ગાય બાંધેલી હતી તો એના ઘરે પણ કોઈ સંતતિ ના થાય. એ કોઈ ઝાડવું વાવે તો એ ઝાડવાની અંદર ફળ ના આવે. બ્રાહ્મણ વિચાર કરે કે હવે મારે આ ધરા ઉપર રહેવું નથી, હવે મારે ચાલુ જવું છે. એક દિવસની વાત, વાંજિયાપણુંનો મેણું એને લાગતું હતું. એક દિવસે વનમાં ગયા, જલપાન કરવાની ઈચ્છાથી એક કુવાની પાસે ગયા. જલ આમ પીવા જતા હતા, ત્યાં કૂવો જઈને એને એવું લાગ્યું કે ચાલો હું હવે મારું અહીંયા અંતિમ પગલું ભરી લઉં. એક સમયે એને આમ મૃત્યુ તરફ જવું, કૂવાની અંદર પડવા જ જતા હતા. ત્યાં એક સંત આવ્યા, એક સાધુ આવ્યા. બ્રાહ્મણને કહે છે કે બ્રાહ્મણ, આપ કેમ દુખી છો? આપ શું આ કરી રહ્યા છો? ત્યારે કહે છે મારે ત્યાં સંતતિ નથી. સંતતિની ઈચ્છાથી મેં કેટલા અનુષ્ઠાનો કર્યા, હવે તો હું મૃત્યુ, હવે મારે આ રહેવું નથી. ત્યાં તો ઓલા સંતને કહે છે સંત, આપ મને પુત્ર આપો, આપ મને સંતતિ આપો. ત્યાં તો સંતએ સમાધિ લગાડી છે અને પાછા ઉચ્ચારણ કરે છે સપ્ત જન્મ નૈવચા નૈવચા. હે બ્રાહ્મણ, હે ભૂદેવ, આ જન્મમાં તો નહીં, આજથી 7 જન્મ સુધી આપને ત્યાં સંતતિ નથી, આપને ત્યાં સંતાન નથી. ત્યાં તો ઓલાએ પગ પકડી લીધા. જો તમે મારી આ જાણી શકતા હો કે 7 જન્મમાં મારે ત્યાં સંતતિ નથી, તો તમારામાં એટલું પરિષ્ઠ છે, તમારામાં એટલી શક્તિ છે, તમે મને સંતતિ આપી શકો છો. એના પગ પકડ્યા છે, આજીજી કરે છે, સર પટકવા લાગ્યા છે, વંદના કરે છે. ત્યાં તો ઓલા સાધુ પણ કહે છે ચાલ હું તને આપું. એક હાથમાં ફળ લીધું છે, અભિમંત્રિત કર્યું મંત્ર દ્વારા, એને આપે છે અને એને સાવધાન પણ કરે છે. જો હું તને કહું છું કે તને તો 7 જન્મમાં કોઈ દી સંતતિ નથી થવાની, તું આ ફળ તારા હાથે તારી પત્નીને ખવડાવજે. ત્યાં તો ઓલા પંડિતજી કહે કે નહીં નહીં, આ ફળ ખાવાથી તો સંતતિ થશે ને, તો અવશ્ય હું આ ફળ આપીશ. ઘરે આવ્યા છે, પોતાની પત્નીને બોલાવી છે. પત્ની ધુંધુલી આવી, એના હાથમાં ફળ આપ્યું. હજી તો એ બે વિચાર કરે અને કહે છે કે આ તું ફળ ખાજો તમે, ચાલો હું તમને આપું. ત્યાં તો એક યજમાન આવ્યા કે હે પંડિતજી, આજ તમે મારે ત્યાં કથા કરવા આવવાની હતી, મોડું થઈ ગયું, કેટલો સમય ચાલ્યો ગયો છે, ચાલો ચાલો આપણે વ્રત કરવું છે, ઘરે ચાલો, પૂજા માટે તમારી રાહ જોવાઈ રહી છે. ત્યાં પોતાની પત્નીના હાથમાં ફળ આપ્યું અને પત્નીને કહે છે તું આ ફળ ખાઈ લેજે. આ તરફ પંડિતજી ગયા બીજે પૂજા કરાવવા, પેલી તરફ એ હાથમાં ફળ રાખે છે, વિચારે છે તરુણી ગ્રહે કે આ ફળ જો હું ખાઉં મને ગર્ભ રહે અને હું પછી આ ખાટું તીખું કઈ ખાઈ ન શકું, અને જો હું ખાટું તીખું ખાઉં તો પેલા જીવને તકલીફ થાય, હું ખાટી છાશ પીઉં તો ઓલાને શરદી થાય, અને ગામમાં આગ લાગે તો બધા તો ભાગે, હું તો ભાગી પણ ન શકું. હા, ખાવાથી તો દુઃખ જ પ્રાપ્ત થશે, આ નથી ખાવું. હજી તો વિચારતી હતી. ત્યાં તો એની બેન આવી, બેનપણી આવી, કહે છે ધુંધુલી, આપ કેમ દુખી લાગો છો, શું વિચારોમાં છો? ત્યાં તો ધુંધલી કહે છે જો ને તારા બનેવી આ ભૂદેવ
આ ફળ લઈ આવ્યા છે અને કહે છે આ ખાજે તો તારે ત્યાં સંતતિ થશે. હવે મારે આ ક્યાં ખાવું ને આ લમણા જટમાં પડવું અને હું કઈ કરી ન શકું. અને હમણાં કાલ સવારે મને ગર્ભ રહે અને મારી નણંદબા ઘરે આવે, અડધું પલટું મને ખવડાવે ને પોણું પોતાના ઘરે મોકલી દે. મારે આવી લપમાં ક્યાં પડવું? ત્યાં પેલી કહે છે તારે તો સંતતિ માટે આ વ્રત કરવું છે, આ ખાવું છે. એમ કર, આપણે બે સાથે રહી. મને હમણાં જ ગર્ભ રહ્યો છે, મારે ત્યાં તો ઘણા બધા દીકરાઓ છે. એને તું મારા પતિદેવને કઈક પૈસા આપી દેજે, આ ગર્ભ હું તને આપી દઈશ. બોલો કે એ તો બરોબર, તારા પતિદેવને તો હું સમજાવી દઉં, પણ તું તારા પતિને કેમ સમજાવીશ? ત્યારે કહે છે કે નહીં, એને સમજાવવાનું શું, એને તો હું પ્રેમથી કહી દઈશ. અત્યારની ભાષામાં કહું તો સ્માઈલ દેતી દેતી તો એ તો સમજી જશે. એ તો એમને મોહિત થઈ ગયા મારામાં, એ તો હમણાં કહીશ હું એમ જ કરશે. તો એને આશ્વાસન આપ્યું. ફળ પછી જોયું આત્મા છે, આનું શું કરવું? સાધુએ કહ્યું હતું કે આ ફળ ખાવાથી દીકરો થશે. ફળ એના હાથ સુધી ગયું પણ એના મુખમાં ના ગયું, કારણ કે સાધુએ પેલા જ કહ્યું હતું કે તારા ભાગ્યમાં નથી. તેને શું કર્યું? એ ફળ એના આંગણામાં એક ગાય હતી, ગાયને ખવડાવી દીધું. સમય વ્યતીત થતો ગયો, બે બેનપણીઓ સાથે રહેવા લાગી અને સાથે જ રહેતા રહેતા જેવો એને ત્યાં સંતતિની પ્રાપ્તિ થઈ ને પેલી તરફ બ્રાહ્મણ પણ આરાધનામાં હતા, અનુષ્ઠાન કરી રહ્યા હતા કે મારે ત્યાં સંતતિ થવાની છે. 1.25 લાખ એને ગાયત્રીનું અનુષ્ઠાન કર્યું હતું. એ અનુષ્ઠાનમાં હતા અને એને ત્યાં સમાચાર મળ્યા અને નાળછેદન થયું હશે એની પહેલા જ એને દાન દક્ષિણા આપી, બ્રાહ્મણોના આશીર્વાદ પ્રાપ્ત કર્યા, પોતાના ઘરે આવ્યા. તેને શું જોયું કે જો ભગવતીની ભગવાનની કેવી કૃપા થઈ આજ મારે ત્યાં. ઓલું જે ફળ એને ગાયને આપ્યું હતું એનાથી પણ પ્રસવ થયો અને ગોકર્ણ એની જેના કાન ગાય જેવા હતા એવા દીકરાનો પ્રસવ ત્યાં પડ્યો હતો. અને આ તરફ ધુંધુલી કહે છે દેખો આપણો દીકરો. બંનેને સમય વ્યતીત થયો અને આ તરફ એનું નામકરણ સંસ્કાર થયો. આત્મદેવ પંડિતો જ્ઞાની, એકનું નામ આત્મદેવ પાડ્યું, બીજાનું નામ કહે છે ત્યાં તો ધુંધુલી કહે હું ધુંધુલી તો મારો આ દીકરો ધુંધુકારી, એનું નામ ધુંધુકારી પાડ્યું. થોડો સમય વ્યતીત થયો, અક્ષરારંભનો સમય આવ્યો, અક્ષરારંભ સંસ્કાર થઈ રહ્યા હતા. એ સમયે ધુંધુલી ક્યાંકથી ઉઠતી આવી અને જોયું કે મારા પતિદેવ આ બંને છોકરાઓને બેસાડીને શું કરી રહ્યા છે. ત્યાં ઓલા કહે આને હું વેદ અધ્યયન કરાવું છું. ત્યાં ઓલો કે નહીં, મારો દીકરો છે મારી સાથે જ રહેશે. એનું બાવડું પકડ્યું, એને સાથે લઈને ગઈ, જ્યાં બાર ઓટલે કુથલી કરતી હતી ત્યાં સાથે બેસાડ્યો. હવે આત્મદેવ બ્રાહ્મણ પેલા દીકરા સામે જોવે, એને તો કોઈ માં હતી નહીં કે એનો ઉપરાણું લે એને હાથ પકડીને લઈ જાય. એને એની પાસે વેદ અધ્યયન કર્યું, એનું નામ આત્મદેવ પડ્યું. આત્મદેવ પંડિતો જ્ઞાની ધુંધુકાલી મહાખલ. સમય વ્યતીત થતો ગયો. પછી તો શું થયું? એક દિવસની વાત, આત્મદેવ અને ગોકર્ણ બંને બેઠા હતા. પિતાજીને ખીન મનના જોયા ત્યારે વિચાર કરે છે. પિતાજીને પૂછ્યું કે હે પિતાજી, આપ કેમ દુખી લાગો છો? તમારા મનમાં શું છે? ત્યારે પિતાજી કહે છે હે આત્મદેવ, હે ગોકર્ણ, જો ને કેવો સમય થઈ ગયો. આ ધુંધુકારી નગરમાં જાય છે, જ્યાં ત્યાં બધાને હેરાન કરે છે.
કારણ કે ધુંધુકારીનો સ્વભાવ કેવો હતો, નાના નાના છોકરાઓને નૌકામાં બેસાડે, મધ્ય નદીમાં લઈ જાય, જ્યાં ઊંડું પાણી હોય ત્યાં નૌકા ઊંધી કરી નાખે, પોતે તરતો તરતો બહાર આવી જાય અને હસતો હોય, હા 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 હા, એ હસતો હોય. કોઈ આંખ વિનાનો માણસ અંધો હોય, એનો હાથ પકડે, એની સાથે સાથે ચાલતો હોય, અને જેવો ખાડો આવે એવો એમ કહે કે જાઓ તમે, આમ સીધો જ રસ્તો છે. ઓલો આમ સીધો આમ 2 ડગલા ચાલે ને સીધો ખાડામાં પડે ને હસવા લાગે. ગામના આવીને એને કહેવા લાગ્યા, હે આત્મદેવ, તમે એવડા મોટા પંડિત, તમે એવડા મોટા જ્ઞાની, આપને ત્યાં આવો દીકરો ક્યાંથી આવ્યો? ત્યારે એને ઓલા સાધુ પુરુષના શબ્દો યાદ આવ્યા. ત્યારે એને પહેલી વાર કહ્યું, આના કરતા તો હું દીકરા વગરનો હતો એ સારું હતું. સંતતિ કેવી જ હોય, જે આપણા કૈયામાં હોય અને જો ન માને અને 2 હાથ જોડાવે ત્યારે આપણા પોતાના મોંઘમાંથી નીકળી જાય કે આના કરતા તો એમને હતા હારા હતા. આજે આત્મદેવ ને ગોકર્ણ જ્ઞાન આપે છે કે હે પિતાજી, આપ હવે કેમ આમાં રહેલા છો? હવે તમે આ બધું મૂકી, આ સંસાર કેવો છે? દેહે સ્થિમાવ સુરુદિરે ભીમતત્વજત્વમ જાયા સુદા. આ સંસાર કેવો છે? આ તો બહારથી એવું સારું ભગવાને આ બોડી બનાવ્યું છે કે જેને જોઈને આપણે મોહિત થાય છે. આપણી જ પત્નીને કે આપણા જ પિતાને કે આપણી મિત્રને અગર જો અંદરનું હાડપિંજર બતાવી દે તો અડધી રાતે તાવ આવી જાય, બીકનો માયરો ભાગે, ભૂત આવ્યું, ભૂત આવ્યો. આજ જેને આપણે ગોકર્ણ ગીતા કહી, એમાં 4થો અધ્યાય 79 અને 80મો